સદગુરુ મહારાજની જય. આવા 3 ગુણ 33 યુગમાં આવ્યા એવું તેમ કહેવાનું. સતયુગમાં આ 3 ગુણ નતા. બરોબર ને? હવે આ 4 યુગ છે. સતયુગ આપણે કોને કહેવો? મારા અનુભવ પ્રમાણે વાત કરું છું કે 11 વર્ષ જલમ થાય, 11 વર્ષ 52 દી સુધી સતયુગ ગણાય. ત્યાં સુધી એ છોકરાને ક્રોધ કામ એ કાંઈ વ્યાપે નહીં. છોકરો ખારું થાય છે, ક્રોધ આવે છે, પણ તરત વિયો જાય. હવે તરત તમે ખોળામાં આવીને બે જાય. બરોબર ને? એ ક્યાં સુધી રહે? એ 11 વર્ષ 52 દી સુધી. ત્યાં સુધી એને કોઈ કર્મ ન લાગે, એને સતયુગ કીધો. પછી જુવાન થયો એટલે 3 ગુણ આ માલપા પરિવેશ થયા. જુવાન જ્યારે થયો તો એના તો ક્યાં કામે ઉત્પન્ન થયો, ક્રોધ આવે, સત્યન ધારા માથે હાલે. આ ક્યારે જુવાન થયો થાય. પછી એને ભક્તિનો વિચાર ક્યારે આવ્યો? કે જ્યારે જુવાન થઈ પાછો આધ્યાત્મ થયો. આધ્યાત્મ થયો એટલે એને પાછો આ ભક્તિનો વિચાર આવ્યો. આધ્યાત્મ થઈ ગયો. યુવાનીમાંથી જ્યારે પાછો પડ્યો, બેતાળા બેઠા અને એ વનમાં ગયો ને કહેતા કે આ પછી 51 ને 52 એટલે વનમાં વિયા જાય. પેલા રાજા મહારાજા ત્યાં રાજ છોડે તે વનમાં રહેણા કિજનાર. એટલે એ આધ્યાત્મ થાય એટલે પછી આની ઉપર એને અરુષિ આવવા માંડે કે ભાઈ હવે આ વસ્તુ બરાબર ન કહેવાય. પછી વનપ્રસ્થ કહેવાય ને, કે વાનપ્રસ્થમાં વિહાર રહે અને ભજન કરે. આધ્યાત્મ થાય એટલે ભજન કરે. અને જ્યારે ગઢ પણ આવે એટલે એને એ કળયુગ કીધો કે કાળ વ્યાપી જાય. આ દરેકને બને કે 4થા યુગમાં બધાને કાળ આંબી જાય. અને એને આ કળયુગ કીધો 4થા યુગમાં, એને કાળ કીધો. આ 4 અવસ્થા એ રીતેની ગોઠવી છે. કોઈ જો એમ કહેતો હોય કે સતયુગમાં બધું હાસું જ હતું, ખોટું નહોતું, તો જો સત હોય ને એટલે અસત હોય જ તે. હોય જ તે. સતયુગમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સતયુગની વાત આવી. તો વિષ્ણુ એ વખતે જ્યારે આ જાલંધરની ઉત્પત્તિ કરી શંકરે, તો એ પાછો કે અસત કરતો, રાક્ષસ થયો. સતયુગમાં બધા સિદ્ધ્યા ન થાય, પણ જાલંધર એ વખતે ઉત્પત્તિ થઈ સતયુગમાં. અને પછી એને બ્રહ્માને પર્સન કરી અને બ્રહ્માની ગદા મેળવી દીધી. પછી ગદા આગળ કોઈનું કાંઈ હાલતું નહીં. પછી એને સરાય કરી દેવલોકમાં, ઇન્દ્રને ભગાડ્યો, બ્રહ્માને ભગાડ્યા, વિષ્ણુને ભગાડ્યા, અને શંકર વાત ભાગ્યા પાર્વતીને મૂકી. શું કે આ એક વરદાન લઈને ગદા એવી એને પ્રાપ્ત કરી હતી. પછી કપટ આદર્યું કે જ્યાં સુધી આ વૃંદાનું સત છે ત્યાં સુધી આ જાલંધર મરશે નહીં. અને પછી કપટ આદર્યું એટલે શંકરજી આવે છે. શંકર ઋષિ બનીને આવે છે, જોગી બની. અને એના હાથ ને પગ ને એવા કાપેલા જરાસંઘના ઉતારે, પણ એમ સતી માની નહીં. પછી શંકરીમાં ખ્યાલ થયા. પછી વિષ્ણુ ખુદ જાલંધર બનીને આવે કે આ તો યુદ્ધ વેળાએ પૂરણ થઈ ગયું છે અને એ હાટું હું આવ્યો છું, એટલે આજ થાકી ગયો છું ને સેવા કર. તો કે એનું સત લેવા જ આવ્યા હતા. જાલંધર બનીને આવ્યા અને તેથી સતીનું સત લૂંટ્યું. તો એ સતયુગમાં એને કપટ આદરવું શું લેવા દેવું? સતયુગમાં કપટ તો હતું જ તે, હતું જ તે. આ ઇન્દ્રએ અહલ્યાન સલી, વિષ્ણુએ વૃંદા સલી, આ મોટા મોટા સોર અને કોણ કે હરામખોર. જો કહેવા જાય ને તો અત્યારે ક્યાં અત્યારે ભગવાનની નિંદા કરે. તો પછી શાસ્ત્ર બતાવે કે આને વૃંદાને સલી હતી. સવા ભગતે કીધું કે વિશ્વામિત્ર પારાશર જેવાના પટ્યા શું કરે રયત બિચારી. જો આ વિશ્વામિત્ર પારાશર જેવા ભૂલ્યું ખાતા હોય તો આ રયત શું કરે?
પણ છેલ્લે હું કીધું પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા કે પાખરિયા પાડ્યા એને પાખરિયામાં કીધા વિશ્વામિત્ર એવા થઈ ગયા ને અને પારાસરે એવા થઈ ગયા ને તો એને પાખરિયા કીધા પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા સારો કોક ભગતને કે પસાડ્યો હોત તો ખબર પડે ભગત કોઈ દી એમાં ન આવે એના ભગત કીધા એના બિરુદ આપ્યું આ તો મેનકામાં મોહી ગયા શું એનું તપનું કાંઈ જોર આવ્યું નહીં હજારો બધા તપ કરતા મેનકામ મોહી ગયા પારાસર મસ્કંદામ મોહી ગયા એ આપણે કેવી રીતે કે હેતુ હતો હેતુ પણ તારો એવો હજારો વર્ષ ઉંમરનો માણા હોય અને એવી 16 વર્ષની સુંદરી મોહિત થાય એની દીકરી છે સમાન ગણાય તો એમાં તો હજારો વર્ષ તપનો ધુમાડો કર્યો એ તો કે વ્યાસ ભગવાનનું અવતરણ પણ વ્યાસ ભગવાન કોણ વ્યક્તિ હતા વ્યાસ ભગવાન કોઈ વ્યક્તિ નતા વ્યાસ એટલે એક આ બ્રાહ્મણની જાતિ છે વ્યાસ અને બ્રાહ્મણે કોને કહેવાય બ્રહ્મ ચીનો છો બ્રહ્મણા એ આ શાસ્ત્રમાં લખેલું કે જેને બ્રહ્મને ઓળખ્યો એને બ્રાહ્મણ કહેવાય બરોબર ને તો એ જેને બ્રહ્મને ઓળખ્યો છે ને એને આ વાતો લખી છે કોઈ એક વ્યક્તિ થોડોક એટલું બધું લખી શકે પણ જે જેને આ ઈશ્વરની ઓળખાણ થઈ બ્રહ્મનું જેને જ્ઞાન થયું એને એ લખ્યું છે એને વ્યાસ કીધા છે વ્યાસ એક અત્યારે રાતી છે તેમ કહો વ્યાસ રાતીના બ્રાહ્મણ નથી અત્યારે આપણા ક્યાં છે કે ભાઈ સામુંડા યાગરો તો સામુંડા કોઈ યાગરો ન હોય સામુંડાથી એક નામ છે તો એનો યાગરો ન બનાવ્યો સામુંડા યાગરો શક્તિ યાગરો આવા બધા યાગરો કીધી નાખ્યા પણ શું લખે માણસને એ જ નથી ખબર કે આ કોઈ યાગરા નથી આ એક નામ છે શક્તિનું નામ છે શક્તિ એટલે હવે આ શિવને શક્તિની ઉત્પત્તિ થઈ આપણે કીધું છે કે હવે એને યાગરો મજા બનાવવા શક્તિ યાગરો શિવ યાગરો બે યાગરો કીધી નાખ્યા કોણ એમને કોઈ ટપાડે કે ભાઈ આ યાગરો નથી આ શિવ શક્તિની ઉત્પત્તિ અહીંયા યાગરો લગાડ્યા શિવ યાગરો શક્તિ યાગરો કોઈ એને ટપાડવા વાળું છે કોઈ એની ઉપર ધ્યાન દીધું છે કોઈએ હવે શિવને યાગરો બનાવ્યો શક્તિને યાગરો બનાવ્યો સામુંડાને યાગરા બનાવ્યા હવે એમાં તમે મને કહો છો કે મૂર્તિને માનો નહીં પણ ઓલા યાગરો બનાવ્યા આપણે દેવું કઈ કીધું નથી બરોબર ને કે આ જે કઈ સામુંડા કહો શક્તિ કહો મૂળ સતના આધારે ઊભું થયું નિરંજન હતા નિરાકાર એમાં શક્તિ દર્શાણી નિરંજન મહારાજે શક્તિની ઉત્પત્તિ કરી શક્તિનું ઉત્પન્ન કરવા વાળો નિરંજન મહારાજ અને એ હતા નિરાકાર નિરંજન કેવું કોને કે સુખય નહીં દુઃખય નહીં રંજ કે નહીં દુઃખ નહીં સુખ નહીં રંજ કે તો દુઃખ થાય સુખય નહીં દુઃખય નહીં એવા નિરંજન હતા પણ જયારે આ મન આવ્યું મને આમાં પરિવાર કર્યો એટલે સુખ દુઃખ લાગ્યું આ સુખ દુઃખ કોને મનને જ લાગે મનને સુખ દુઃખ લાગે એટલે જ નથી મહેતાએ કીધું કે એ જે વાલા સુખ દુઃખ મનમાં નો આણીએ આ ઘટની સાથે ઘડ્યા તાયા કોઈના નો ટળે રઘુનાથના ધર્યા એ દુઃખ તો કે રઘુરાય નહીં આવ્યું બધાને આવ્યું હતું સુખ દુઃખ બધાને આવે બરોબર એના વેડેલા એ તાયા કોઈના નો ટળે પણ જેને આઠે પાર આનંદ થયો હોય એના દુઃખ અસર કરતું નથી આપણને જેલ પડે તો આપણને જેલ પડે ત્યાં દુઃખ પડે આપણે લાઈનમાં રોટલી લેવા ઊભું રહેવું જોઈએ પણ કોઈક આ મંત્રીને મોટા ધારાસભ્યને જેલ પડે ને જેલ્યું એને પડે પણ એને ટિફિન આવે કમ્પ્લેટ એને બધી સુવિધામાં જેલ તો એને પડે પણ એને સુવિધા બધી મળે એમ જાણે આઠે પાર આનંદ થઈ ગયો હોય ને એના દુઃખ અસર કરે નહીં આટલું એક નહીં કે એના દુઃખ કોઈ અસર કરતું નથી એટલે આવી આ વાતો અને આવું તો કંઈક શાસ્ત્રમાં જે લખેલું છે એ બધું ખોટું નથી હાસું છે પણ ભેદ ઉકેલાય તો ને એનો ભેદ તો ઉકેલવો જ હોય આ પ્રકૃતિની વિરુદ્ધ કોઈ ન છે તો આપણે કંઈક પરસા બધા એક મરા બેઠા કર્યા
ઘણા પરસા એવા આવે કે ભાઈ મરી ગયો તમે બેઠો કર્યો એટલે ભાઈ રામ ભગવાન તેથી આને ખાલી બે સુધી હતી લક્ષ્મણને તો એનો હાથ ફેરવીને ઊભા કરી દે મિટાય નતા સદગુરુ મહારાજની